રામ રામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે બપોરનો 1. છોકરાઓના શનિવાર હતો તે વહેલા આવતા રહીએ. અને આપણે કોમેન્ટ ઘણા આવતા કે તમારા ગામનો વિડીયો, આપણે ગામનો વિડીયો તો છે જૂનો, જૂનો હે નહીં, લગભગ આગલા ચોમાસામાં, આગલા ચોમાસામાં ત્યાં ફ્રી હે તો હાલો તમને હે ને બીજી વાર પાછો વિડીયો આપણે બનાવી નાખી કે આજે અમારું ગામ તમને દેખાડી. અમે તને બાપ દીકરા જાય છે, ભાઈ સ્કૂટી લઈને તૈયાર છે, અમે તને જાય. હાલો અમારું ગામ છે એ તમને દેખાડી. આપણા ઘેરથી છે ને નીકળ્યા, આ ગામની બારોબાર એ બધું ટૂંકમાં ગામ જ છે, પણ હા બારોબાર આવી ગયા અમે. અહીંથી આપણા વિડીયાની શરૂઆત. અહીંયા છે અમારે અવેડો પાણીનો માલ પાવાનો. બેન નાખે છે સ્કૂટી, અમે ભાઈ બાપ દીકરો વાહે બેઠા હે. હા હા, અહીંયા છે આપણે ટાવર ગામની અંદર. હા હા, પેલા હતું આઈડિયાનું, હવે તો એમાં બધા નેટવર્ક આવે. આ અમારા ગામની ગલીઓ, બજારો દેશી ભાષામાં કહી તો. આ બધા જે જૂના મકાનો હે. હા, આ અમારા ગામની મેન બજાર. અહીંયા બધા આ વચ છે ટૂંકમાં ગામનું, જે જૂના મકાનો અહીંયા. અને આપણે શરૂઆત વિડિયાની મંદિરેથી કરી. આ છે ઝાપો ગામનો, અને રામ મંદિર, શંકર ભગવાનનું મંદિર અને હનુમાન દાદાનું મંદિર. સૌની પહેલાં તો આપણે ભગવાન શ્રી રામના દર્શન કરી. બેન હા, આપણે રામ મંદિર અને અહીંયા ભોળાનાથ મંદિર ખુલ્લું ને તેથી આપણે આ બધા કલર કર્યો. હા, આપણે હમણાં હતું ને 22 જાન્યુઆરી, ત્યાં બધી રજાઓ છે. અહીંયા છે આ મકાન માથે છે, મંદિરોમાં તો ઠીક હોય જ હે. હા, હવે ભોળાનાથના દર્શન કરીએ આપણે. નીલકંઠ મહાદેવ. હા, આ મહાદેવનું મંદિર. ભોળિયાનાથ અંદર રહીને. હા હોય જા. મહાદેવ હર 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 મહાદેવ. આ અમારા ગામનું શંકર ભગવાનનું મંદિર. શિવલિંગ ઉપર જો ટીપું 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 પડે. મહાદેવનું મંદિર, ભગવાન શ્રી રામનું, પડખે હનુમાન દાદા. આ હનુમાન દાદાનું મંદિર. બોલો બજરંગ બલી કી જય. આ શનિવારે હે એટલે જો હાવ નાયરી અત્યારે હનુમાન દાદા. આ ત્રણ મંદિર, ભગવાન રામ, શંકર ભગવાન અને હનુમાન દાદા. અને અહીંયા ચોક છે, એમાં થાય ગરબી. હા, છોકરા આવે ગરબીનો. હા, ગરબીનો વિડીયો છે આપણે. અહીંયા થાય ગરબી આ ચોકમાં. ઓલી છે ગ્રામ પંચાયત, પછી જૂનવાણી છે, એ બદલી જાય પછી વરસ થતા. હા હા, અહીંયા જો રામ મંદિરે ચોકમાં ગરબી હોય. હાલો તો આપણે આ બધા દર્શન કર્યા. ગામનો ઝાપો આ, અને ગામને ઝાપે જ મંદિર છે. અને આ સામું મંદિર છે ને એ અમારા હુરાપુરા દાદા અને અમારા કુળદેવી ચામુંડ માતાજીનું મંદિર છે. આ અમારા હુરાપુરા દાદા અને ચામુંડ માતાજી. આ મંદિર છે ને નવું બન્યું, આ આપણે રામ મંદિર છે ને એવું
નરિયાવાળું જૂનું મંદિર હતું. આ હે ને પરવા નવું બન્યું. હાલો હવે જઈએ આપણે આગળ. બીજું જે નવીન નવીન છે એ તમને બધું દેખાડે કા. હવે આપણે અહીંયા આવીએ ગૌચરો. આપણે હવે રામ મંદિર જોયું, પછી અમારા હુરાપુરા દાદાનું મંદિર જોયું. એ વાહામી છે ને ડેરી છે, અહીંયા દૂધ દેવા છોકરા આવે ને એ ને ભાઈ. આ આંગણવાડી અમારા ગામની. આ છે અમારા ગામનો ગૌચરો, કંઈ તો ગૌશાળા, અમારી ભાષામાં કંઈ દેશી ભાષામાં કંઈ તો ગૌચરો. ખીહર ને દી આપણે અહીંયા આવ્યા હતા મકાઈ નાખવા ગાયું ને ખબર હે ને. હા આજે પાછો હું આવ્યો હતો. હા ગૌચરો ગામનો જઈને બધાને એમ થાય કંઈક ખવડાવવા આવ્યો. પડખે પાણી નવેડો જો પાણી આવે જ છે, મોટર ચાલુ છે. અહીંયા બધો ચરો રાખવાનો જો ઓલો રૂમ છે એમાં હુકો ચરો છે બીજો. હા હુકો ને નીણ ને આ જો નાના છોટા ગૌશાળા લખેલ છે રૂમમાં. હા જી બધું જી જી. હા આજ સવારે હું આવ્યો હતો. લાડવા બનાવી દીધા આપણે ઉનાળામાં હોય ચોમાસાની મોરમાં. આપણે છે ને આ રૂમ છે અટાણે એ વધ્યા ગઈ ને એ બધું ને મૂકી દઈએ, બાકી અહીં બહાર રાખે. આપણે મકાઈ દેવા આવ્યા હતા, મકાઈ પડી. અહીં જો મોટો છે, વડો બહુ છે. હા અહીંયા નીણ, અહીંયા ગાયું આવી ગયું બાપુની જો એરિયામાં. અલા 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 જાવે જો એક છે ને આપણે અહીંયા ગૌચર આપણે ગાયને રોગ આવ્યા હતા ને, બધી ગાયું ના થાય ને એટલે જે ગાયને રોગ હતા ને એ આવી, જે ગાયને રોગ હતા ને એ આપણે છે ને અહીંયા હતી. અટાણે તો અહીં હે નહીં, ઉમળો ઉકેડો હે અહીંયા. એવું અહીંયા હે થોડીક વધારે થઈ જાય પછી અહીંયા રાખી દે. આવો કંઈક છે ગૌચરો. અને હવે જાય આપણે વાછડા દાડે. અહીંયા ગૌચરાને પડખે જ વાછડા દાદાનું મંદિર છે. જો સામે ધજા દેખાય ને ઝાડવાનો કોઈ પહાડ નથી. હવે પાછું અહીંયા આ છેલ્લો ગૌચરો, અહીંથી પછી આમનું ગામ નથી, અહીંથી પછી આમની વાડીઓ આવી જાય. અહીં છેલ્લો અહીં વાછડા દાદાનું મંદિર. રોશની પણ એમ છે અહીંયા ઝાડવાઓને. બેન ને ભાઈ તો બે પૂગી ગયા સ્કૂટી લઈને. આ અમારા ગામના વાછડા દાદાનું મંદિર હે. હા ઓલા ઓટાઓ માથે ને. હાલો આપણે દાદાના દર્શન કરી. જય જોગીવાળા. હાલો તો આપણે જો દાદાના દર્શન કર્યા. આવું કંઈક છે વાછડા દાદાનું મંદિર. અને અહીંયા બધા રૂમ બનેલ છે. આપણે ઘરે ફ્રીજ ના હોય ને તો ઠંડુ પાણી નાખે ને અહીંયા તો જો પાણી ઠંડુ. અહીંયા પછી કોઈ રસોઈ કોઈને બનાવી હોય, નિવેદ કરવા હોય એ બધું હોય. હા હા ને પાછળ ઝાડમાં વાવલ છે. હા હા અમારે છે ને અહીંયા ભાદરવા મહિનાના બીજા સોમવારે કોઈ તારીખ પાકી ના હોય. ભાદરવા મહિનો અને એનો બીજો સોમવાર આવે ને
તેથી બહુ મોટો મેળો ભરાય વાછરા દાદાનો યાતર ભાઈ અમે તમે બર્થડે ને ઉલેથી માર બર્થડે ઉલેથી એ કઈ તારીખ નું ના હોય આપણે તારીખ ન હોય પણ 9મા મહિના 3 તારીખે હે નક્કી ના 5 તારીખે ના આવે પણ આપણે મેળો યાતર ભાઈ દાદાની એ ભાદરવા મહિના બીજા સોમવારે પછી તારીખ દી હોય સોમવાર બીજું તેથી અહીંયા બધામાં જો મેળો ભરાય આપણે મેળાનો વિડીયો છે ચેનલમાં જોરદાર મેળો ભરાય બે વાર છે મેળાનો વિડીયો 2 વર્ષના છે અહીંયા નારિયેળ વધારવાનું એક રૂમ અહીંયા છે એ ઉમણો પાણીનો ટાંકો હોય બાકી બેહવાની બધી બેન્ચીસું ને ઝાડવાના હેઠા ઓટા છે અહીંયા આવતા રહીએ ને તો ટાઈમ કેમ નીકળી જાય ને કંઈ ખબર ના પડે ને બે જો ઉમણી ક્રિકેટ હાલે હા ઈમણું આ એ બધું ખુલ્લું મેદાન હતું આમાં બધામાં હતા બાવરું એ બાવરું કાઢી અને મટી જેવું હતું અહીં હેઠું પછી આમાં છે ને બેડ ભરલ છે લાઠી એકદમ અને હે ને ઊંચું લઈ લીધું 2-3 ફૂટ એટલે ગારો ના થાય પછી અડધા મેદાનમાં ઝાડવા વાવ્યા અડધું રોગું હે હા અહીંયા મેળો હોય ને આ દાદાને અહીંયા ધજા ચડાવવાનું વા ઇન્ડોરા હે જવું હોય છે કવા તો જવું હે આપણે હે ને જાતરમાં આ ચોકમાં હે ને રમત હોય એ આપણે હે વિડીયામાં અને બાકી છોકરા જો રૂંઢે ને જે મજા આવે તો હા હમણાં ક્રિકેટ રમતા હોય જી રમવું હોય પછી ક્રિકેટ હાલતી હોય ને ભાઈ આવે હા અહીંયા ક્રિકેટ રમવું અને અહીંયા હે ઇન્ડોરા છોકરાઓને હિચકવા હોય ને મન્નતભાઈ ને ક્રિકેટ રમવું હોય કે બાપુ હું અહીંયા રહી જાઉં રમવું મેં કે રમ આ પરેશ આને લેતો આવજે આવતા હા ભલે એને રમવું હોય તો રમીએ ને આવતો રહે હાલો ભાઈ ને રમવું હોય હવે હું ને બેન બે જાય કેમ બેન હા આપણા જે કાયમી વ્લોગ જોતા હોય એને તો ખબર હે અમારા વાડીઓના નામ ને ભાદર ધારી અને જેથી ગાડા હતા ને આપણે હવે તો ગાડા ને બળદું નીકળી ગયા એક બળદ ગાડા હતા ને જેથી તેથી અમારે બળદ ગાડાનું મારે અહીંથી જો કાયમ સવારે અહીંથી જવાનું આ રસ્તો છે ને આમનું જાય ભાદરે પાહારો હવે તો આમ રોડેથી થઈને ઘૂમરો મારીને જાય બાકી નકર અહીંથી સીધો પાહારો ભાદરે ગાડા મારા ગતો કાયમ સવારમાં દાદાના દર્શન અહીંથી થતા જાય અને અહીંથી પાહરે હા પાહરે ઢૂકણું પડે આંગણવાડી છે ને અહીંયા આ બધા ચોકમાં છે ને નિશાળ હતી જૂની અમે ભણવા આવતા ને ઈ 1 થી 7 હા નરિયાવાળી એ જૂની નિશાળ હતી હવે નિશાળ અહીંયા નથી ગામની બારોબાર રોડને કાંઠે વહી ગઈ છે બાકી અમે અહીંયા ભણ્યા જો અહીંયા નિશાળ અને કવાટર ને બધું અહીંયા હતું અમારી નિશાળ અહીંયા હતી અટાણે તો કંઈ નથી હવે બાકી અમે અહીંયા ભણ્યા ધરતીકોપ આવ્યો ને અહીંયા જ અમે ઊભા બોલતા હતા તેથી 26મી જાન્યુઆરી હતી ને અહીંયા જતા આમ ફરતો વૈંડો હતો એટલે આ ઝાડવા હતા તેથી હવે તો ટૂંકમાં બદલી ગયા બીજા વવાઈ ગયા આમ વૈંડાને ફરતા અંદર ઝાડવા હતા અને આમ ફરતી નિશાળ અને આમ વૈંડો અહીંયા ભણતા અમે આ ટૂંકમાં ગામની મેન બજાર હતી આજે રામ મંદિરની પાસે આમ સીધી રોડ આવે ને અહીંયા નીકળી જાય અને હવે ખાસ જગ્યાએ આપણે આવ્યા હે હાલ બેન જવા દે હા એ મારા આ આપણા ગામની વટલી હાકડી ગલીયું અને આ છે ને ખાસ જગ્યા ખાસ એટલા માટે કે અહીંયા છે ને આ બધા અમારા જૂના મકાન બધા જૂના ટૂંકમાં જેથી ગામ વહ્યું ને તેથી અમારા દાદા ને પરદાદા રહેતા ને એ બધા મકાન આ અમને હા બરાબર ફૂલ રમવા આવતા અહીંયા
આ બધા જૂના મકાન જો હે હા તે દી 2 માળના હતા હે આમ અંદર જઈને પછી આની કમ સીડી છે અહીંયા જવાય જેથી ટૂંકમાં ગામ વાયું ને તેથી અમારા દાદા બધા અહીંયા રહેતા કેટલા વર્ષ થયા હોય તો મને બહુ ખ્યાલ નથી પણ આ અમારા જૂના ફરિયા જો આ જૂના ફરિયા અને આમનામાં બજાર આ બજાર પાછળમાં મેન બજારને ભૂટકી જતી અને આમનામ નીકળી જાય આ બધા જૂના મકાન ટૂંકમાં આ ગામનો વચ છે ટૂંકમાં જો અટાણે તો બધા પડતર હે હા બાપ જીના હોય ને આગળ બાપ હાલ જવા દે તે દીધા હું ગાડા લઈ આવવાના હતા એટલે બજાર બધી હાકડી હતી માન જો ટ્રેક્ટર દાટાણા નીકળાય ને આમાંથી ગાડા નીકળી જતા દાદી ઓલા આપણે જોઈએ બધેથી જૂના તે પછી ને આ મકાન જો આ મકાન આ અમને સાંભળે વાંતા અમારા દાદા ને એ રહેતા બાકી અમને સાંભળે નહીં આ જૂના મકાન હાલો હવે આપણે છે ને અહીંયા તો ડેરી બંધ છે જૂના પત્તર તારા જોલું હે જરા વૈડીમાં ચડી શું છે આ ચૂકું જમવું છે ઈ તો કઈ નહીં હાલ મન ચડા હે ચડાઈ તો ગયું લે ચડાઈ ગયું હા એ હા આ અમારા જૂના મકાન હા વાજોડું આવ્યું ને 1998 નું તો એમને ફૂલ આવે આ બે બાકી વાજોડું આ રૂમમાં જો કાઢ્યું કવડા ખબર પલક જેવડા પલક ઝીણકા મારે ઝીણકા હો બાબુ ભાઈ એવડા હતા ભાઈ દેવડા હો હા અમે રહેતા ને મને સાંભળે ને આ જૂના હા નરિયાવા જૂના જબરા મકાન છે હા કેવી મજા આવતી રહેવાની બાબુ બધા ભેગા જૂની યાદો અને બાળપણ બધું યાદ આવી જાય હા એ ગોરો આપણો હે હા અટાણ ના હોય યાર કેવી યાદી આવે બાબુ વાજોડામાં એક ગાયમાં બાંધી હતી એક ભેંસ બાંધી હતી અને પછી વાંધી ધીરે ધીરે ગાય ભેંસને તણાતી આવતી જાય તું બેસી પછી વાંધી પડી ગઈ વાજોડામાં ઓ અને કુંડી હતી પાણી હજી હે આ કુંડી છે આ લાકડાની સીડી હતી ઓહો હા 20-25 વર્ષ વધારે કે વધારે થઈ ગયા 25-26 વર્ષ થયા હા બાબુ બેઠા જો કેવું લાગે ઓહો આમ શું હતું બાબુ વા શું હતું માં શું હતું હા રોમ લે હજી કમજોર નથી હો બાપ બહુ મજબૂત છે હજી જૂનવાણી છે બાપ જતા ઓય અમાર ટીંગાળા ભૂલાય નહીં મૂર્તિ આપણે આવી જ રાખેલ છે જો હજી એવી ને એવી છે આ બે રોમ હતા આ તો ખુલ્લું હે રોમ આ બે રોમ માં બે રોમ આ બે પીઠિયા લાકડાના પીઠિયા તે દીતે જૂના હતા ને લાકડાના પીઠિયા હે વાજોડ ઓલા રોડમાં હે ને બધા પરિવાર જેટલું ફેરો હતો બધે અહીંયા રૂમમાં આખો વાજોડ આ રૂમ પકાડી આ નરી બરી બધું ઉડી ગયું તું હા લાડા જો અહીંયા બેસીને રામાયણ કંઈક વાંચતા કંઈક વાંચતા અહીંયા જો અહીંયા મારું ઘોડિયું હોય નીચે તો દાદા રામાયણ વાંચતા હા કવડું યાદ આ ચકી તમારી નથી તે
તેથી કઈ ચક્કર હોય બા હા અટાણે તો તમે સ્કૂટી લઈને ફરો અમને સારી ચલાવી દેવા નથી જડતી બાપુ જોઈએ જ છે કઈ બોલતા જ નથી હે શબ્દો નથી બાપ બોલવાના બધું બોલી મેમરી છે ને જૂની યાદ આવી ગઈ હોય રમતા વિઝ્યુઅલ છે ને આખું આમ જૂનું હતું ને બધું આપણે ને યાદ આવી ફિલ્મ જોઈ હોય આપણે યાદ આવે તો યાદ આવી ગઈ યાદ આવી ગઈ તેથી કઈ ટીવી કઈ હતું કઈ નતું એક રેડિયો હોય ના આવું કઈ જૂની યાદો બધી પેલા વાર હતા પછી અહીંયા પછી આમ ધીરે ધીરે નવા મકાન બનતા ગયા તો પછી જમાના પ્રમાણે ગામે વડું થતું નહીં તેથી કંઈ આટલી બધું કંઈ હતું નહીં મકાનનું કંઈ હા ધીરે ધીરે ગામનો વિસ્તાર થતો ગયો આગળ હોય યાદો રહી ગયું આપણે ધીરે ધીરે આગળ વયા ગયા હાલો હા તે જો બાપુ કહેતા હતા ને વાવાઝોડા યાર આ તો જો બાપુની નવલી નિહાર આ અમારી નિહાર આ અમારી જો આ અમારી જૂની નથી અમારે હજી હાલતી છે વર્તમાન કાઢે હા જા આપણે હે ને રોડ આમાં નિહાર હા દુકાન ભાગ લેવા અહીંયા આવે હા માલધારી હોટલ ભાગ લેવા લગભગ અહીંયા જાવ ને હા અમે અહીંયા જ આવી હાલો તો જો આવું કંઈક છે અમારું ગામ અને અટાણે નિશાળ છે ને હા રોડ ને કાંઠે જ છે બેન ને ભણવા આવે ને ઈ બાકી બાપુ ને બપોરે હોય ને અમારે આખી નિહાર હોય ને તો બાપુ ને દેખાતા હોય આમ અને આ રોડ આમ તો વયો જાય જો બચ્ચા બાલટી રમે ક્રિકેટ હા એક વિડીયો ઉતારે અને આ રોડ પછી છે ને આમ એ જો હા હું ટાવર દેખાય ત્યાંથી છે ને વડે આ વડે નીકળી હાલો હવે આપણે આવી ગયા ઘેર હાલના ઘેર ટૂંકમાં અટાણે આપણે છે આ ત્રીજી છો કે અહીંયા મકાન છે એક આપણે હાવ જૂના જોયા પછી વચમાં આપણે જોયા મારું બાળપણ ગયું એ અટાણે હવે અહીંયા છોકરાઓનું બાળપણ અહીંયા ખબર આ બધા ને પછી વાળા હતા તેદી વાર હતા ને તેદી વાળા હતા અહીંયા પછી બળધુની જોડવું હોય ને એ બધું અહીંયા ચરાચારનું ને અહીંયા વાડાઓમાં રહેતું તેદી આ વાળા હતા ખુલ્લા ટૂંકમાં તેથી શું વાયડું હોય ખાલી બાવેડાને વાયડ કરી જતા અને વાડામાં માલ બાંધતો એ બધું અહીંયા હતું પછી ધીરે ધીરે સગવડ પ્રમાણે બધા પોતપોતાની રીતે મકાન બનાવતા ગયા ને બારોબાર નીકળતા ગયા કારણ આપણે આવી ગયા મેળી માથે અહીંથી આપણું બધું ગામ આખું દેખાય કે છે એ જો લીધે જેવું દેખાય ને જે દેખાય થોડી થોડી ત્યાં આપણે જૂના મકાન હતા એથી પર ઓલા જૂના એથી પર ગામ જો એ બધા જૂના મકાન છે નરિયાવાળા પછી ધીરે ધીરે જમાના પ્રમાણે પાકા મકાન થતા ગયા વાજોડાવાળા વરસમાં આ મકાન બન્યા એમાં આ બે હતા અને એ બે પછી વાળી બન્યા 2016 આવું કંઈક છે અમારું ગામ મંદિરો ને એમ તો ઘણા છે પણ પછી આપણે જે મેન વસ્તુ હતી ને એ જ લીધી ન કરતા વિડીયો બહુ વડો થઈ જાય એટલે આપણે જે મેન મોદાના જે હતા ને એ બધું લીધું આપણે જૂની નિશાળું જૂના મકાનું આપણું મેન રામ મંદિર ને એ બધું જેટલું કવર થયું એટલું આ વિડીયોમાં આપણે જોયું આવું કંઈક છે અમારું ગામ અને ગામનો વિડીયો હા વિડીયો કેવો લાગ્યો એ જરા કમેન્ટમાં જણાવજો અને હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી વિડીયો બહુ જબરો થઈ જાય એટલે કેવા લાગે કમેન્ટમાં કહેજો જેમાં લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો મળીએ પાછળના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ